વારસાનું જતન અને સંરક્ષણ પેજ નંબર 6 જો જતન અને સંરક્ષણ વાળો પ્રશ્ન છે આપણા વારસાનું જતન અને સંરક્ષણ મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો શરૂઆતમાં ઉપર જે પેરેગ્રાફ જે આપેલો છે એ સૌથી પહેલા મુદ્દામાં લખવાનો છે પછી અલગ અલગ ફરજો આપેલી છે કે જેમ કે ક જ છ ટ 6 7 8 નીચે ફરજો પહેલા મુદ્દો લખો હું લખાવું ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે ભારતના પ્રત્યેક નાગરિકની મુદ્દો પાડી લખજો ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કે આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક વારસાના સ્થળોને નુકસાન ન પહોંચે અને તેનું જતન થાય તે માટેની બંધારણમાં કેટલીક ફરજો આપેલી છે જેમાં ક 6 જ અને ટ એની જગ્યાએ તમે 6 7 9 લખી શકો જે નીચે મુજબ છે લખો પહેલી ફરજ આપણે સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી બીજી ફરજ લો મુદ્દો પાડી લખશો તો બી ચાલશે જંગલો તળાવ નદીઓ
પશુ પંખીઓ, સર્વ જીવો પ્રત્યે, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. અનુકંપાની જગ્યાએ દયા લખી શકો. ત્રીજી ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાવેશ કરવામાં આવ્યો છે. જો પ્રશ્ન જે છે એમાં વારસાનું જતન અને સંરક્ષણ, મેં તમને કીધું તે દિવસે કે પ્રશ્ન પરીક્ષામાં અલગ રીતે પૂછાઈ શકે. જેમ કે બંધારણીય ફરજ મુજબ જે નીચે આપેલી છે એ પ્રમાણે મુદ્દામાં કે ક છ જ ટ આ બંધારણ નામ પ્રમાણે ક્રમ પ્રમાણે 6 7 અને 9 એ રીતે પણ પ્રશ્નમાં તમને પૂછી શકે કે બંધારણમાં આપેલ ફરજોને સ્પષ્ટ કરો કે જે વારસાના જતન માટે, જતન અને સંરક્ષણ માટે તમારે ફરજો લખવાની છે. પછી બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાનો અર્થ આપી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. પ્રાકૃતિક વારસાનો અર્થ આપી પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો સ્પષ્ટ કરો કે જણાવો. લખી નાખો પહેલા પ્રશ્ન પછી કહું તમને. પ્રાકૃતિક વારસો જોવા જઈએ તો વારસાને ચેપ્ટરમાં આપણે જોવા જઈએ, જ્યારે આપણે ચેપ્ટર સમજ્યા હતા ત્યારે વારસાને બે ભાગમાં વહેંચ્યું. એટલે કે બે ભાગમાં કઈ રીતે? તો કે એક પ્રાકૃતિક, બીજો સાંસ્કૃતિક. પ્રાકૃતિકને આપણે તે કુદરતી ગણ્યો છે અને સાંસ્કૃતિકને ગણ્યો છે માનવ સર્જિત. પ્રાકૃતિક જે છે એને આપણે કુદરતીમાં ગણી લીધું. સાંસ્કૃતિક છે એટલે કે જ્યારે આપણે માનવ સર્જિત વારસામાં ગણ્યું. પ્રશ્ન એવો છે કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, એટલે કે શાનો સમાવેશ કરવામાં આવે છે પ્રાકૃતિક વારસામાં? તો સૌથી પહેલા પ્રાકૃતિક વારસા વિશે તમે લખવાનું છે અને એના પછી એમાં કઈ બાબતો આવે છે તે. હવે એમાં આપણે લખવાનું છે ટોટલી બધું આવશે કુદરતી, કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે તે એ બધું જ આવશે પ્રાકૃતિક વારસામાં. તો સૌથી પહેલા તો કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય એનો અર્થ. પેજ નંબર 2 લખી શકો કે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. સિમ્પલ જો વ્યાખ્યા તમારે લખવી હોય પહેલા જ મુદ્દામાં કે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. મુદ્દો પાડજો કે જેમાં પ્રિન્સ પ્રાકૃતિકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે? હા, એમાં લખો કે જેમાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ,
ખડકો અને ખનિજોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવેલ છે. હવે જો આ બાજુ કે પ્રશ્ન જે છે ને એમાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને એમાં સમાવેશ થતી બાબતો ખાલી નામ લખવાના છે. હવે નીચે જે આપેલું છે કે ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, આ બધા પ્રશ્નો અલગ અલગ છે. જેમ કે ભૂમિ દ્રશ્યો, નદીઓ. હવે પ્રાકૃતિક વારસામાં નદીઓ વાળો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે પૂછાય કે ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. એમાં તમારે પ્રાકૃતિક વારસાનો જ આ પ્રશ્ન નદીઓ વિશે પૂછાય પરીક્ષામાં. તો ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવેલું છે. એ જ રીતે વનસ્પતિ જીવન એ પણ અલગ પૂછાઈ શકે પરીક્ષામાં કે પ્રાકૃતિક વારસામાં આવે છે કે પ્રાકૃતિક વારસો જ્યારે તમે તૈયાર કરો છો તો આખું ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન આ આખું તમારે તૈયાર કરવાનું છે. લખવાનું નથી આમાં ખાલી અર્થ લખવાનો છે અને કઈ બાબતોનો સમાવેશ થાય છે એટલું જ લખવાનું છે. પણ પરીક્ષામાં કઈ રીતે પૂછાય એને લક્ષીને તમારે આખો આન્સર લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન લખો. પ્રાકૃતિક વારસા પછીનો પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. सांस्कृतिक वारसाનો ખ્યાલ. વારસા બે પ્રકારે આપણે જોયા કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, કુદરતી અને માનવ સર્જિત. સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ સૌથી પહેલાની સંકલ્પના કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એટલે લખો તમે કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. પેજ નંબર 3 ઉપર છે. પેજ નંબર 3 ઉપર છે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો કે એમ જ લખજો. મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એ સાંસ્કૃતિક વારસો કહે છે. હવે મુદ્દો કાઢજો નીચે. ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ આપી છે. सांस्कृतिक वारसाની આપણે સંકલ્પના લખી કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો કે જેનું સર્જન મનુષ્યએ કર્યું છે તે. પ્રાકૃતિક વારસો એટલે કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે. મનુષ્ય દ્વારા જે કોઈ પણ વસ્તુનું સર્જન થયું છે એ તમામ બાબતો જે છે એ સાંસ્કૃતિક વારસામાં આવશે. મુદ્દો કાઢજો. હવે હું આપણે લખાવું છું કે સિંધુ ખીણની સંસ્કૃતિના
દેશો જેમ કે દેવી દેવતાઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ જોઈને આપણા સાંસ્કૃતિક વારસામાં ગૌરવની લાગણી જન્મે છે. હવે પ્રાકૃતિક વારસામાં જેમ આપણે ઉદાહરણ લખ્યા કે કઈ કઈ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થતો હતો, એ જ રીતે કે કઈ કઈ બાબતો જે છે કે જેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે, એટલે કે જેનું સર્જન મનુષ્ય દ્વારા થયું છે, એ બધા નામ લખવાના છે આ મુદ્દામાં. છેલ્લા પેરેગ્રાફમાં આપેલા છે જેમ કે મંદિરોનું સર્જન કોણે કર્યું છે? મંદિરો બનાવે કોણે? મનુષ્ય. મસ્જિદ મનુષ્ય. એટલે ટોટલી બધા નામ લખો. મંદિર, મસ્જિદ, શિલાલેખો, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઐતિહાસિક સ્મારકો, ઐતિહાસિક સ્થળો, કિલ્લાઓ, બધા જ નામ લખી દો કે આ બધાનો સમાવેશ છે. એવું લખજો કે આ તમામનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવેલ છે. બધા નામ લખાઈ જાય પછી લખાઈ ગયું. હવે જો એક ફોટો આપેલો છે કે દાખલા તરીકે બોર્ડની પરીક્ષાની નવી પેપર સ્ટાઇલ આપણે જોઈ કે એમાં એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય 3 માર્ક્સનો કે ચિત્ર આધારિત પ્રશ્ન કે ટેક્સ્ટબુકમાંથી કોઈ પણ ચિત્ર ઉઠાવાયો અને એને લગતો પ્રશ્ન પૂછવો છે, પણ એને ટાઇટલ આપ્યું નથી. મેં તે દિવસે કીધું કે જેમ કે તાજમહેલનો ફોટો આપ્યો હોય, બરાબર, 6થા ચેપ્ટરમાંથી તાજમહેલ વિશે તમારે સમજાવવાનું, તો ફોટો જ આપ્યો, તાજમહેલ શબ્દ મેં લખ્યો હોય નહીં, તમારે તાજમહેલની માહિતી એમાં સમજાવવાની છે. એ જ રીતે લાલ કિલ્લો કે કોઈ પણ ફોટો આપેલો હોય એ રીતે. હવે પરીક્ષામાં ફોટો આપેલો છે કે જો દાઢીવાળા પુરુષનું શિલ્પ ભારતના વારસામાં સમજાવો, તો તમારે શું સમજાવવાનું? સાંસ્કૃતિક વારસો. દાઢીવાળા પુરુષનું શિલ્પ એટલે કે ભારતના વારસામાં દાઢીવાળા પુરુષનું શિલ્પ એટલે કે આ જે ફોટો આપેલો છે એવો જ ફોટો જ આપ્યો હોય પેપરમાં, ક્વેશ્ચન પેપરમાં. પછી તમારે સમજાવવાનું છે. તમારે એક પ્રશ્નમાં સાંસ્કૃતિક વારસા વિશે સમજાવવાનું છે. તો ફોટા આધારિત પ્રશ્નો જેટલા પણ જે છે ટેક્સ્ટબુકમાં એ તમામ જોઈ લે. તમને પ્રશ્નનો જવાબ આવડતો જ હોય પણ એવો શબ્દ ના લખ્યો કે સાંસ્કૃતિક વારસો સમજાવો. એ લોકો ફેરવીને જ પૂછે. મેં તમને કીધું કે પ્રશ્નને ટ્વિસ્ટ કઈ રીતે પડે, કઈ રીતે ટ્વિસ્ટ કરે જેથી કરીને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે આનો આન્સર કઈ રીતે લખવો. આવડતો જ હોય પ્રશ્ન. મેં તમને કીધું હતું કે લાસ્ટ એક્ઝામમાં જોઈએ તો કે નાલંદા વિદ્યાપીઠ પૂછાઈ હતી એક્ઝામમાં કે નાલંદા વિદ્યાપીઠનો ફોટો આપ્યો હતો, પણ અત્યાર સુધી તમે બધી વિદ્યાપીઠો તૈયાર કરી નાખી છે.
નાલંદા બી તૈયાર કરી છે, તક્ષશિલા પણ તૈયાર કરી છે, વલભી વારાણસી બધી વિદ્યાપીઠો તૈયાર કરી છે. તમે ખાલી વાંચી છે પણ તમે નાલંદા વિદ્યાપીઠના ફોટા ઉપર નજર કરી નથી. પરીક્ષામાં વિદ્યાપીઠનું કે નામ આપ્યું હતું, ફોટો આપેલો હતો કે આપેલ ફોટામાં કે આપેલ ચિત્રમાં જે વિદ્યાપીઠ આપેલ છે બરાબર, નામ નથી આપ્યું, એના વિશે તમારે સમજાવવાનું છે ટૂંકમાં. તો મોટાભાગના વિદ્યાર્થીઓએ તક્ષશિલા વિદ્યાપીઠ લખી હતી, એમાં મોટાભાગને ભૂલ કરી હતી. નાલંદા આવડતી હતી છતાં પણ હોશિયાર છોકરાઓ નાલંદા વિદ્યાપીઠ આવડતી છતાં પણ તક્ષશિલા લખી. એટલે ખાસ 3 માર્ક્સનો પૂછાય પ્રશ્ન. ચલો આ વખતે તો તમારે બેનિફિટ છે કે જનરલ ઓપ્શનમાં હોય તો કદાચ ના ખબર પડે તો તમે સ્કીપ કરી નાખો, પણ બધી વસ્તુ જો સ્કીપ કરવા જાવ તો પછી તમારા માર્ક્સ બી સ્કીપ જ કરવા પડે. પછી એ દિવસે મેં તમને કીધું હતું ને કે તમારા જોડે ઓપ્શન બેસ્ટ છે આ વખતે કે તમે સ્વાધ્યાયના બધા પ્રશ્નો તૈયાર કરો છો અને પરીક્ષામાં મોટા ભાગે સેક્શન B થી લઈને D સુધી સ્વાધ્યાય પ્રશ્નોમાંથી પૂછાય. મોટા ભાગે જો સ્વાધ્યાય પ્રશ્નની ભાગનો કોઈ પ્રશ્ન પૂછાય તો એવા 3 પ્રશ્નો તમને ઓપ્શનમાં મળે એક સેક્શનમાં, તે પ્રશ્ન તમે સ્કીપ કરી શકો. જો કદાચ સ્વાધ્યાય ભાગનો પ્રશ્ન પૂછાઈ ગયો, તમે જેટલા ચેપ્ટર આપેલા છે આપણા એટલે એક્ઝામમાં છે એ બધા ચેપ્ટરના સ્વાધ્યાય આપણે તૈયાર કરવાના છે. બધા સ્વાધ્યાય થઈ જાય બધા પ્રશ્નો ટોટલી, તો એ સિવાયનું જો પૂછાય એ વસ્તુ તમે સ્કીપ કરી નાખો. પણ ક્યારે સ્કીપ થાય? તમને આની અંદર આપેલા જે પ્રશ્નો છે બધા આવડતા હોય ત્યારે જ. પછી તમે સ્કીપ કરી નાખીશ ને જવા દેશો, પછી સ્કીપ કેટલું કરશો? તો લખશો શું પેપર બધું સ્કીપ કરશો. એ ટૂંકમાં જેટલા પ્રશ્નો આપેલા છે સ્વાધ્યાયની બધા કમ્પ્લીટ તો કરી જ નાખવાના છે. તમારી જોડે એવો ઓપ્શન બને કે જ્યારે આપેલા હોય બધા જ તમને પ્રશ્નો આવડતા હોય, એ વખતે તમારે શું કરવું છે? જે ક્રમ આપેલો હોય એ ક્રમની મેથડ જાળવી રાખવાની. તમે કોઈ પણ પ્રશ્ન લખો, દાખલા તરીકે B સેક્શન લખો છો તો તમે ઉપર નીચે ગમે તે પ્રશ્ન લખી શકો, પણ પ્રશ્નનો જે નંબર જે છે, જેમ કે આન્સર નંબર 23 ની આવે, આન્સર નંબર 24 પછી આવશે, એટલે કે 27 કે 28 કેવા નંબરનો પ્રશ્ન હોય B સેક્શન ની વાત કરું, એની જગ્યાએ તમારે 30 મો લખવો હોય કાં તો 28 મો લખવો હોય પ્રશ્ન તો લખી શકો, પરંતુ તમારા સેક્શનની બહાર જવાનું નથી. સેક્શનની બહાર જવાનું નથી એટલે દાખલા તરીકે સેક્શન C લખ્યો, પૂરું થઈ ગયું. એક પ્રશ્ન તમને નથી આવડતો કે 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન નથી આવડતો, તમે ત્યાં સ્ટોપ કરી નાખ્યો છે. એના પછી ડાયરેક્ટ ચાલુ કરી દીધું સેક્શન C, અને પછી સેક્શન C ની અંદર તમે ટૂંકમાં જોવા મળી ગયું, કાં તો તમને યાદ આવી ગયો કે આ પ્રશ્ન આવડી ગયો, તાત્કાલિક યાદ આવી ગયું, કાં તો કોઈ નામ જોઈ લીધું, કાં તો કોઈ મોકો મળી ગયો લખવાનો, અને એ ટાઈમે તમે સેક્શન B ના પ્રશ્ન માટે તમે કઈ જગ્યા છોડી નથી, તો તમે એ પ્રશ્ન સેક્શન B નો સેક્શન C માં કાઉન્ટ કરી શકો નહીં, આ તો લખી ના શકો. કેમ કે પેપરમાં કેવું હોય કે સેક્શન A B C અને D 4 સાહેબો બેઠા હોય, ચાર સાહેબો અલગ અલગ સેક્શન જ તપાસતા હોય, એટલે એ સેક્શનનું કામ એ સાહેબ જ કરે, અને છેલ્લે બીજા 5મા સાહેબ બેઠા હોય એ સાહેબ 5 એટલે કે જેટલા સેક્શન છે આપણે 4 એ સેક્શનનું એ સાહેબ ટોટલ કરે. એટલે કે દાખલા તરીકે હું સેક્શન A તપાસું છું તો 24 માર્ક્સનું જે ટોટલ છે એ 24 નું જ મારે જોવાનું. દાખલા તરીકે B સેક્શન તમે લખો છો, કોઈ પ્રશ્ન રહી ગયો છે, નથી આવતો, એના માટે જગ્યા છોડી દીધી તો વાંધો નહીં કે લાસ્ટમાં ચલો જગ્યા છોડી કે લાસ્ટમાં આપણે જોઈએ તો એ ટાઈમે આપણે પ્રશ્નનો જવાબ લખી લઈશું. પણ તમે જગ્યા છોડીને કે કઈ વાંધો નહીં આપણે છેલ્લે લખી દઈએ, છેલ્લે લખેલો પ્રશ્ન કોઈ તપાસશે નહીં. તપાસશે ક્યારે? તપાસે પણ ક્યારે તપાસે? દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ જે છે, હવે મોટાભાગે તો આપણે સ્ટુડન્ટને પાસ કરવાની ગણતરી જ બધા તપાસતા હોય, હું હોય કે કોઈ પણ સાહેબ હોય, કોઈ છોકરાનું કે છોકરીનું ભવિષ્ય બગાડે નહીં, એને પાસ કરો. તો પાસ કરવા માટે એને લખણ જોઈએ કે કઈ જગ્યાએ છોકરો પાસ થશે, તો કદાચ એને છેલ્લે લખી દીધું છે ને તો એને માર્ક્સ ન દેશે, કેમ કે પાસ કરવાનો છે. પણ જો કન્ટિન્યુઅસલી જે હોશિયાર સ્ટુડન્ટ છે એ લોકો જે છે એ લોકોના સ્ટુડન્ટના માર્ક્સ ક્યાં આપવાને એ વસ્તુ જોવાય છે. દાખલા તરીકે 80 માંથી 78 કે 79 માર્ક્સ આવે તો એ પેપર ઉપર જાય મીન્સ કે ઉપરી અધિકારી દ્વારા ચેક કરવામાં આવે કે આ સાહેબે ખોટા માર્ક્સ આપ્યા નથી ને. દાખલા તરીકે મેં અમારા સેક્શનમાં કે અમારી ટીમમાં જે 5 સાહેબો છે એમાંથી કોઈ સ્ટુડન્ટના 80 માંથી 80 માર્ક્સ આવેલ છે તો એનું પેપર જે છે એ બીજા સાહેબને બતાવો કે આ છોકરાના માર્ક્સ એટલે જોવે કે આ સાહેબો તપાસ્યું છે બરાબર ને, જ્યાં ત્યાં તો માર્ક્સ નહીં આપી દીધા ને 80, પછી એમાં સુધારો થાય. જો એને થતું હોય તો કરે, ને તો રેડી હોય તો પછી એના માર્ક્સ કન્ટિન્યુ ક્યારે 78 ઉપર આવે ત્યારે જ 80 માંથી. એટલે સેક્શન લખવામાં તમારે ક્યાંય ઉતાવળ કરવાની નથી.
પ્રશ્ન કન્ટિન્યુઅસલી જ લખવાનો છે, પણ મેન વસ્તુ તમે ઉપર નીચે પ્રશ્ન કરો, પણ સેક્શન બી નો પ્રશ્ન સેક્શન બી માં, સેક્શન સી નો પ્રશ્ન સેક્શન સી માં જ લખવાનો છે, અને સેક્શન ડી નો પ્રશ્ન સેક્શન ડી માં જ આવશે. ઘણા બધા લખે અને પછી સૂચના મારે આ પ્રશ્નનો જવાબ પાછળ લખેલ છે તેથી જોઈ લેવા વિનંતી. વિનંતી નમ્ર વિનંતી ને એવા શબ્દો સ્લોગન લખે, ભૂલથી લખાઈ ગયેલ છે સાહેબ ચેક કરવા વિનંતી, આનો જવાબ પાછળ લખેલ છે. કોની પાછળ? પેપર પાછળ લખેલો છે, એવું આખી સૂચનાઓ મારશે. કેમ કે એ વસ્તુ ક્યાંય જોવા મળે, કેમ કે પેલા સાહેબને ખબર જ ના, કેમ કે એનો શિક્ષણ જ જોતો હોય. તમારો પ્રશ્ન જે છે ક્યારે છે કે લાસ્ટમાં જ્યારે એ છોકરાને પાસ કરવાના પેલા પાસ કરવાના ફાંફા હોય ને ત્યારે સાહેબ જો કે આ છોકરો કઈ જગ્યાએ પાસ થશે તો એને આગળ પાછળ ગમે તે લખેલું હોય એ વસ્તુ ચેક કરે અને પછી ઉપર છતાં એને માર્ક્સ આપી દે, અડધો કે જે રીતે માર્ક્સ થતા હોય એના પ્લસ કરીને એને છોકરાને પાસ કરીને એને લખવાનું જવાનું. એ લોકો એવા નહીં કે જે પાસ થતું નથી એને પછી જે નોર્મલ જે પાસ થતું એને તો પછી સ્કીપ જ કરી નાખવાનું અને એની કોઈ ગણતરી ના થાય પછી. બરાબર, સારું ચલો આગળનો શિક્ષણ આગળનો પ્રશ્ન લખીને આપણે 3 જ છે એટલે અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ જશે. ટૂંકમાં ઉત્તર આપો. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? લખીને આપો. આર્ય પ્રજા ડાયરેક્ટ આન્સર લખશો તો બી ચાલશે. આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે. હવે આર્ય પ્રજાની જગ્યાએ પ્રશ્નમાં નોર્ડિક લખ્યું હોય તો ખબર પડે તમને? હા, પછી એ બી ધ્યાન રાખવાનું. અપસી પ્રજા લખ્યું હોય તો ખબર પડે? અપસી નેગ્રિડો. બીજો પ્રશ્ન લખો. નેગ્રિડો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે આપણે. તો લખો એમાં કે નેગ્રિડો જાતિ ભારતના પ્રાચીન નિવાસીઓ છે. નેગ્રિડો જાતિ ભારતની પ્રાચીન નિવાસીઓ છે કે ભારતના પ્રાચીન નિવાસીઓ છે અને ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રિડો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા. નેગ્રિડો પ્રજા આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા. ત્યારબાદ કે નેગ્રિડો પ્રજા વર્ણેશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા. નેગ્રિડો પ્રજા વિશે લખો તો એમાં લખો કે વર્ણેશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. પૂરું થઈ ગયું નેગ્રિડો પ્રજા વિશે. ભારતના પ્રાચીન નિવાસીઓ નેગ્રિડો પ્રજા આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા. તેઓ વર્ણેશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આના વિશે ચર્ચા કરીશું પણ થોડો આપણે આ વિડિયો પૂરો થાય પછી હું તમને કહું. સરસ સાંભળવા જેવું છે. એક છોકરાએ પ્રશ્નમાં મસ્ત લખ્યું. છેલ્લો પ્રશ્ન ચલો લખી નાખો. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? લખી નાખો આન્સર. આ જે પ્રશ્ન જે છે એ વનસ્પતિ જીવનમાં આપેલો છે. આનો આન્સર પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનમાં. લાસ્ટ લાઈન જુઓ. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિ. હા, શેનો હાથી? બસ એને લગતું છે કે આપણે ચર્ચા કરીએ થોડું પ્રાણી અને મનુષ્ય જાતિ કે નેગ્રિડો પ્રજામાં જે વર્ણન કરવાનું કીધું હતું. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ લખો, 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ જોવા મળે છે. બસ આટલું જ લખવાનું છે. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ જોવા મળે છે. બરાબર, અહીંયા સુધી જેટલું લખેલું છે ને એ તમારે આજનું હોમવર્ક એટલે કે ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવા અને તૈયાર કરવા.